રાજકારણ માત્ર હેડલાઇન્સમાં નથી હોતું, એનું સાચું સ્વરૂપ તો દરેક મત વિસ્તારની માટીમાં, ત્યાંના લોકોના જીવનમાં જોવા મળે છે. આજે આપણે કેશોદ વિધાનસભાના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ડેટાનો ઉપયોગ માત્ર ચૂંટણી જીતવા માટે નહીં, પણ સાચા અર્થમાં શાસન કરવા માટે કેવી રીતે થઈ શકે છે. આપણી આ આખી વાત 6 તબક્કામાં વહેંચાયેલી છે. આપણે કેશોદની જમીની હકીકતથી શરૂઆત કરીશું, પછી ચૂંટણીના પરિણામો અને આંકડાઓને સમજીશું, જીતનું માર્જિન કેમ ઘટી રહ્યું છે એના કારણો શોધીશું, રાજકીય રણનીતિની શું શક્યતાઓ છે એ ચકાસીશું અને છેવટે આ બધા ડેટાને એક મજબૂત શાસનના બ્લુપ્રિન્ટમાં કેવી રીતે ફેરવી શકાય તે પણ જોઈશું. કોઈપણ રાજકીય વિશ્લેષણનો પાયો એ વિસ્તારના લોકો અને તેમની જમીન હોય છે. તો ચાલો આપણે કેશોદના ભૂગોળ, સમાજ અને લોકોની મુખ્ય ચિંતાઓને સમજીને જ વાત શરૂ કરીએ. કોઈપણ ચૂંટણીને સમજવી હોય ને તો પહેલાં ત્યાંની જમીન, ઋતુઓ અને લોકોની રોજીરોટીને સમજવી પડે. કેશોદ જેવા ગ્રામીણ વિસ્તારમાં રાજનીતિનું કેન્દ્રબિંદુ પાક, પાણી અને ખેડૂતની આવક જ હોય છે. અહીંની રાજનીતિ જમીનમાંથી જ ઉગે છે. તો રાજકીય ચર્ચાઓ શરૂ ક્યાંથી થાય છે? એ લોકોના રોજબરોજના જીવનની હકીકતો અને આર્થિક દબાણમાંથી જ જન્મે છે. જ્યારે આવકનો મુખ્ય આધાર ખેતી હોય, ત્યારે પાણી, વીજળી અને પાકના ભાવ જેવા મુદ્દાઓ સ્વાભાવિક રીતે જ સૌથી મહત્વના બની જાય છે. સારું, તો આપણે જમીનની વાત કરી. હવે આવીએ કઠોર, નક્કર આંકડાઓ પર. એવા આંકડા જે ચૂંટણીના મેદાનની સાચી તસવીર રજૂ કરે છે. આ સમગ્ર વિશ્લેષણનું કેન્દ્રબિંદુ આ એક જ આંકડામાં છુપાયેલું છે, 2.77%. આ કોઈ નાનો આંકડો નથી. આ એ માર્જિન છે જે બતાવે છે કે સત્તાનું સંતુલન કેટલું નાજુક છે અને પરિણામ ગમે તે તરફ જઈ શકે છે. ચાલો આ ટેબલને જરા ધ્યાનથી જોઈએ. એ એક નહીં પણ 2 વાર્તાઓ કહી રહ્યું છે. એક તરફ ભાજપનું લાંબા સમયનું વર્ચસ્વ દેખાય છે, પણ બીજી અને એનાથી પણ વધુ મહત્વની વાર્તા એ છે કે આ વર્ચસ્વ સતત ઘટી રહ્યું છે. 2002માં જીતનું માર્જિન જુઓ 18%થી પણ વધારે, અને હવે 2022માં જુઓ 3%થી પણ ઓછું. આ મતદારોમાં આવેલા મોટા બદલાવનો સ્પષ્ટ સંકેત છે. હવે મતદારોની સામાજિક રચના પર એક નજર કરીએ. અહીં ઓબીસી સમુદાયોનું પ્રભુત્વ છે અને આ બેઠક ભૂતકાળમાં એસસી માટે અનામત પણ હતી. આ સામાજિક ગણિત કોઈપણ પક્ષ માટે ઉમેદવારની પસંદગીથી લઈને પ્રચારના મુદ્દાઓ નક્કી કરવા સુધી દરેક સ્તરે ખૂબ જ નિર્ણાયક બની જાય છે. પણ અહીં એક ક્ષણ અટકીએ. આ આંકડાઓ ખાલી જીત હાર માટે નથી. એક સ્વસ્થ લોકશાહીમાં ડેટાનો સાચો હેતુ એક જાણકાર અને સન્માનજનક જાહેર ચર્ચાને પ્રોત્સાહન આપવાનો છે. દરેક મતદારના ગૌરવને જાળવી રાખવું એ આપણા બંધારણનો મૂળભૂત વિચાર છે. તો આપણે જોયું કે જીતનું માર્જિન ઘટી રહ્યું છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આવું કેમ થઈ રહ્યું છે? ચાલો એની પાછળના કારણોનું નિદાન કરીએ. આ સ્લાઇડ શબ્દો વિના જ એક આખી વાર્તા કહી રહી છે. એક સમયે જે મજબૂત ગઢ હતો એની દિવાલોમાં હવે તિરાડો દેખાઈ રહી છે. 20 પોઈન્ટથી વધુની લીડ ઘટીને 3 પોઈન્ટથી પણ ઓછી થઈ જાય એ માત્ર આંકડાકીય ફેરફાર નથી. આ એક સ્પષ્ટ રાજકીય સંકેત છે કે જમીન પર કંઈક બદલાઈ રહ્યું છે. દરેક પક્ષની લડાઈ અલગ હોય છે. એક તરફ કોંગ્રેસ છે જે પોતાના આંતરિક સંગઠનની સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે, તો બીજી તરફ ભાજપ છે જે સત્તામાં હોવાથી શાસન વિરોધી લહેર અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યો છે. આ 2 અલગ અલગ કિલ્લાઓ છે જે પોતપોતાના તોફાનો સામે લડી રહ્યા છે. સારું, તો નિદાન તો થઈ ગયું. હવે વાત કરીએ રણનીતિને. આ રાજકીય શતરંજના બોર્ડ પર કોઈપણ ખેલાડી માટે કયા સાધનો અને કઈ ચાલ ઉપલબ્ધ છે તેની તપાસ કરીએ. આ સ્લાઇડ રાજકીય શતરંજના બોર્ડને બિલકુલ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. બંને પક્ષો પાસે પોતાની તાકાત અને નબળાઈઓ છે. કોંગ્રેસ પાસે મજબૂત સ્થાનિક નેતા છે, તો ભાજપ પાસે મજબૂત સંગઠન. હવે સવાલ એ નથી કે કોની પાસે શું છે, પણ એ છે કે કોણ પોતાની નબળાઈઓને ઢાંકીને વિરોધીની નબળાઈ પર ચોક્કસ પ્રહાર કરી શકે છે. કોઈપણ વ્યૂહરચનાને એક માળખાની જરૂર હોય છે. અહીં અમે તેને ચતુર્મુખ સિદ્ધાંત કહી રહ્યા છીએ, જેના 4 મુખ્ય સ્તંભો છે: સીધો મતદાર સંપર્ક, બૂથ સ્તરનું મજબૂત સંગઠન,
શાસનની નિષ્ફળતાઓ પર આધારિત સ્પષ્ટ સંદેશ અને સંસાધનોનું યોગ્ય સંચાલન. આ માત્ર ચૂંટણી લડવાની રીત નથી, પણ જીતવા માટે એક સંપૂર્ણ સિસ્ટમ બનાવવાની વાત છે. હવે આપણે સૈદ્ધાંતિક વ્યૂહરચનાથી આગળ વધીએ, કારણ કે રણનીતિનો અંતિમ હેતુ ચૂંટણી જીતવો નહીં, પણ નાગરિકોની જરૂરિયાતોને પૂરી કરવી છે. ચાલો એક વ્યવહારુ કાર્યયોજના પર નજર કરીએ. જો આપણે લોકોની વાત સાંભળવી હોય તો ડેટા તેમનો અવાજ છે. આ ચાર્ટ સ્પષ્ટપણે બતાવે છે કે કેશોદના લોકો માટે સૌથી મોટી ચિંતા ખેડૂતોની આવક અને આર્થિક મુદ્દાઓ છે. કોઈપણ અસરકારક શાસનનો રોડમેપ અહીંથી જ શરૂ થવો જોઈએ, લોકોની સૌથી મોટી ચિંતાથી. આ સ્લાઇડ એક 90 દિવસના એક્શન પ્લાનની રૂપરેખા આપે છે. પહેલા 30 દિવસમાં પોતાનો આધાર મજબૂત કરવો, પછીના 30 દિવસમાં મુદ્દાઓ પર આધારિત અભિયાન ચલાવવું અને છેલ્લા 30 દિવસમાં મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ગતિશીલતા લાવવી. આ એક શિસ્તબદ્ધ અને પરિણામલક્ષી અભિગમ છે. ટેકનોલોજી એક શક્તિશાળી સાધન છે, પણ એની સાથે જવાબદારી પણ આવે છે. મતદારોનો સંપર્ક કરતી વખતે તેમની ગોપનીયતાનું સન્માન કરવો સર્વોચ્ચ છે. ભારતના ડેટા સુરક્ષા કાયદા મુજબ કોઈપણ માહિતી તેમની સ્પષ્ટ સંમતિ વિના લઈ શકાતી નથી. આ માત્ર કાયદાનું પાલન નથી, પણ મતદારના સન્માનની વાત છે. ચાલો હવે આપણે આ ચર્ચાને ચૂંટણીની યાંત્રિકતાથી શાસનના નૈતિક ઉદ્દેશ્ય સુધી લઈ જઈએ. આ બધી ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે ડેટા, વ્યૂહરચના, ચૂંટણી આ બધું માત્ર સાધનો છે. અંતિમ ધ્યેય લોકોના જીવનમાં સુધારો લાવવાનો, તેમના ગૌરવને જાળવવાનો છે. યાદ રાખો, શાસન એ મતદારોના વિશ્વાસ પર મળતું વળતર છે. અંતે હું તમને આ એક પ્રશ્ન સાથે છોડી જાઉં છું. શું 2.73% જેવો નાનો માર્જિન માત્ર રાજકીય શોરબકોરથી નહીં, પણ વાસ્તવિક શાસન અને લોકોની સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને જીતી શકાય છે? જો કેશોદમાં આ શક્ય બને, તો આપણી લોકશાહીના ભવિષ્ય માટે તેનો શું અર્થ થશે? જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800 4204 1602 પર કોલ કરો. રાજનીતિથી પરનો હેતુ.